નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન પર તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની આગેવાની હેઠળ લોક દરબાર અને ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતમાં પોલીસ પરેડ સહિતના કાર્યક્રમો યોજી તેરા તુજકો અર્પણ અંતર્ગત લોક દરબાર યોજવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં ઉપલેટા પોલીસ દ્વારા ચાલુ વર્ષ 2025માં થયેલ સાયબર ક્રાઇમ અને મોબાઈલ ગુમ થયાના કેસો સોલ્વ કરી 25 ફરિયાદીના 25 મોબાઈલ, જેમની કિંમત 4,39,913 રૂપિયા થાય છે, તે તમામ વ્યક્તિઓના મોબાઈલ ઉપલેટા પોલીસ દ્વારા પરત કરવાની કામગીરી કરવામાં આવી હતી। તેમજ સાયબર ક્રાઇમના કેસોમાં પોતાના નાણાં ગુમાવી ચૂકેલા ફરિયાદીઓ પૈકી 3,24,998 રૂપિયાના સાયબર ક્રાઇમના કેસો સોલ્વ કરવામાં આવ્યા હતા, જેમાંથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓને પોતાના નાણાં પરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ આ લોક દરબારમાં એસપી વિજયસિંહ ગુર્જર, એએસપી સિમરન ભારદ્વાજ, પીઆઈ બીઆર પટેલ સહિત તમામ પોલીસ સ્ટાફ અને ઉપલેટા શહેરના રાજકીય સામાજિક આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે લોક દરબારમાં પોલીસ દ્વારા 3 વાત તમારી 3 વાત અમારી મુદ્દે તમામ હાજર નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળવામાં આવી હતી અને તમામ પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ લાવવા ઉપલેટા પોલીસે એસપી વિજયસિંહ ગુર્જરની હાજરીમાં બાંહેધરી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સાબિત કરી બતાવ્યું હતું। વિપુલ ધામેચા, ઉપલેટા।